હેપી બર્થડે નવ્યા. થેન્ક યુ. કેટલા વાગે ઉઠ્યા? નવ બર્થડે ની દાળ 10 વાગે. 10 વાગે. સરસ સરસ. તો ગાઈઝ આજે નવ્યાનો બર્થડે છે એટલે આપણે વ્લોગ બનાવીએ છીએ, બરોબર? શું કરીશું ખબર નહીં. શું પ્લાન છે તમારો બર્થડેનો આજનો? ખબર નહીં. કંઈ નહીં, તમારો પ્લાન નહીં તો મેં તો પ્લાન ચાલુ કર્યો છે. તો ચા નાસ્તો થોડો કરી લો. ચલો, ફાફડા લાવ્યા છે ને તને સેવ ખમણી ભાવે છે તો સેવ ખમણી, બરોબર? એ સેવ ખમણી ચાલ. તો આવો કાર્યક્રમ છે, જોઈએ હવે આખો દિવસ કેવો રહે છે. ઘરે જ છીએ આપણે, કંઈ કામ નથી, બહાર ક્યાંય નહીં જતા, અહીંયા જ છીએ, પણ બન્યા રહો બ્લોગમાં. તો મેં વિરલને ત્યાં જઈને પૂછ્યું કે નવ્યાના શું ભાવે નાસ્તો. તો વિરલ એવું કહેતો હતો કે એ તો કંઈ કહેતી નહીં એને શું ભાવે. તો તું કહી દે તને શું શું ભાવે નાસ્તામાં? બધું ચાલે. તો એવું કહેતો હતો હા એ બી કે એને તો જે હાલે બધું ખાઈ જાય. તને શું ભાવે ભાઈ? આ બાદ જોઈને બોલ. સેવ ખમણી. તો તારું તો કામ થઈ ગયું, આજ તો તારો તો દાડો ભરાઈ ગયો નહીં? આવું છે ગાઈસ, મને એવું છે જે નાસ્તો આમ મળી જાય આપણે ખાઈ લઈએ, આપણને બધું ભાવે. તો કીધું હાલ નવ્યા છે નાવા જાઉં છું એવું કીધું ત્યાં? જો નાહી નાહીને ચા નાસ્તો ને બધું કરી લીધું એમ? બ્રશ કર્યું તું? ચલો બ્રશ તો કરી જ એટલીસ્ટ. તો નવ્યા બેન કેટલા વર્ષની થઈ? 13મું બેસશે. અને જો આવી પરિસ્થિતિ છે, ચા નાસ્તો કરી લે છે, 10 વાગે ઉઠે છે, નાહી નહીં. આ બધું સુધારો ભાઈ, હવે નહીં ચાલે આ બધું. હવે મોટા થયા આપણે. તું કેટલા વાગે ઉઠી? 9 વાગે. આપણે તો વહેલા ઉઠ્યા ને આજે. હું ને વિરલ વહેલા ઉઠી ગયા હતા. ત્યારે જ તો આ બધો નાસ્તો આવ્યો, નહીં તો ક્યાંય આવ્યો હોય તમે ના આયા હોત ને ઉઠ્યા ના હોય તો. ફાફડા જતા રહ્યા અને હવે પાછું આ તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ગવાર સમારવા બેઠા છીએ. ત્યાં સુધી આ નહીં ધોઈને તૈયાર થઈને આવી ગઈ એમ. આ ટી શર્ટ મોટી નહીં લાગતી તને? ખાવા પીવાનું રાખ તો જાડી થા તો ટી શર્ટ હરખી લાગે તને. એસા હે આજ નવ્યાન ગવાર ખવડાવીએ. ભાવે છે ગવાર? ડન. તો આ જો ગાઈસ તમે ભૂલથી આ બધું કાપતા શીખી ગયા ને એટલે તમારે આ બધું કરવાનું આવે, બરાબર? પણ જો કે મારી હોબી છે એટલે મને વાંધો નથી. વાહ વાહ, નવ્યા તો કિટકેટ ખવડાવી અમને. સરસ. હેપી બર્થડે પાછી તને ભાઈ. હો તો તારે બર્થડે જ આજે? નહીં તારી આજે? થેન્ક યુ હો ભાઈ. ચલો નવ્યાએ આપણને કિટકેટ ખવડાવી દીધી છે, બરાબર? બાકીની પાર્ટીનું શું છે આપણે જોઈએ છે, વિચારે છે. તો સારું વિચારીને કહે છે હો મને, સાંજ સુધી કહે છે ભાઈ. તો ત્યાં સુધી આપણે ચોકલેટ ખાઈએ. ચલો. અને ગવારનું શાક તૈયાર છે હો, આપણે જમવા બી એક જવાનું. ચલો ગોઠવી જવાનું. ચલો ગવાર. તો ભાઈ નવ્યાના કહેવા પ્રમાણે અમે આપણે લીધી છે કે ભાઈ કઈ અમૂલની છાશ પીએ છે એમ ને તમે? અમૂલની છાશ. તો ડુંગળી છે અને બધું સેટઅપ છે રેડી, બરોબર? અને ઘરમાં દાળ ભાત બી બન્યા છે ગાઈસ, એટલે દાળ ભાત બી ખાવા મળશે એવું છે. આવું બધું ચાલે છે અમારા ઘરમાં અત્યારનો કાર્યક્રમ. કેટલા વર્ષે છોડી તને? હા આમ જોજો ઉપર એક લેબુ નહીં નેચોવાતું તમારથી. નેચવી દીધું જો. જોયું મેં બે હાથે તો લેબુ નેચોવાય છે તમારે. અરે બાપરે, ખાવા પીવાની જરૂર છે તમારે. આ પેલાના લીંબુ નાખવા એનાથી તો નેચોવાય. આવું છે 12-13 વર્ષના છોકરાના લીંબુ નહીં નેચોવાતું અત્યારે. દિવસ આખો દાડો શું કર્યું? ફોન બીજું કઈ કર્યું જ નહીં? હા હું રમીને આવી. પૂછવા રમીને આવી? હું રમીને આવી? તો હવે તો 8 વાગે. હવે જમવા તો લઈ જાઓ એડો છો. છો લઈ જઈશ? તારે ચો જવું છે કે? ભાઈ તું ચો લઈ જાય તો જઈએ આપણે. સારું. કેટલા પૈસા બચાયા છે? તને નહીં ખબર? બહુ સરસ. તો ગાઈઝ હવે નવ્યા છે ને આપણને જમવા માટે લઈ જાય છે. તો વિચારો ક્યાં લઈ જાય છે, બરાબર?
ચલો ચલો નીકળ્યા હો, જઈએ છીએ ક્યાં જઈએ છીએ માંગી? તું કેમ તૈયાર થઈ? તારી થોડી બર્થડે છે. મફતનું ખાવા તો હેમાંગી થટ લઈને તૈયાર થઈ જાય. ખાવા ના હોય, જવા કરવા ના હોય, પણ તૈયાર તો પહેલી થઈ જાય નહીં? સાહે નક્કી કર્યું નવ્યા? બરાબર ફટાફટ એ પહોંચવા આવ્યા હવે તો તમે કોને પણ જઈએ અમે આવી ગયા છીએ કેફે સામાન. નવ્યા બેનની બર્થડે થઈ રહી છે. એક ના બુજાવજે. હેપી બર્થડે નવ્યા. ચલો 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 હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર નવ્યા. હેપી બર્થડે ટુ યુ. વાહ 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 વાહ. ચલો 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 થઈ ગઈ ભાઈ ને બર્થડે ચાલુ થઈ ગઈ હવે. લઈ દઉં એક ની વાહ 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 વાહ. થાય હેપી બર્થડે. હાલશે હો, તને બી આપશે. જોડે જા તો હાલે. થેન્ક યુ. આ મીણબત્તી શું દિવાળીની લગાવી છે તે? હે આ દિવાળીની મીણબત્તી વાળ આખું હળગે જીવન ઝગમગ થાય એટલે નહીં વિચાર. પણ પેલા વાળ દૂર રાખજે. નાઈસ. આ કેક ભાઈ છે ને? નહીં સારી છે. લો હેપી બર્થડે. સૌ પ્રથમ પેશકશમાં છે આપણી જોડે નાચોસ છે. આ હેમાંગીના ભાવે છે એટલા મંગાયા ને. થોડે પડો. આગળના પડાવમાં આપણે લીધો છે પીઝા. હાફ એન્ડ હાફ છે અહીંયા. અડધો અલગ છે અડધો અલગ છે. અને અહીંયા સબ્જી રોટી પણ આવી ગઈ છે. બરાબર છે ને? સરસ જાય છે ને બધું. ખાઓ ચલો હવે મજા આવી ગઈ. મજા. ઓહો. તીખો ઉપર તો આપણે આવ્યા છીએ અહીંયા ગાંધીનગર કુડાસણ સિદ્ધરાજ ઝેડ સ્ક્વેરમાં. સરસ મજાનો બર્થડે રહ્યો હે ને? થઈ ગયો ને સરસ. સવાર તો આખો દાડો તો કામમાં ગયો પણ પછી સાંજે ખીલ્યો તમારો બર્થડે. હા હવે આ ભૂખ લાગી હોય તો છે હો, નાસ્તો કરવો હોય તો. નાસ્તો કરી લીધો. તો ગાઈ છે અહીંયા માછલીઓ છે. આવું બધું છે. જો લાલ નવ્યા બર્થડે. ચલો આઈસ્ક્રીમ ખવડાવો. લાયા છે ને? પડી છે ને આઈસ્ક્રીમ ટાઈમ. તો બર્થડે ગર્લ આઈસ્ક્રીમ કાઢી રહી છે. કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ છે. ભાવે છે ને તને તો? હા તો બધું આજે પસંદનું આવતું એવું નહીં લાગતું? જેમ દાડો જાય એમ. ના ભાઈ ના, મને તો શું પેટમાં શું ઉભી રહે. હા શું કહે છે ભાઈ? પેટમાં દુખે. અમુક લોકો જેલસ બહુ થાય. અમુક લોકો કોણ છે આવા બરોબર જેલસ થાય એવા. હા અમારે તો મન બહુ મોટું છે, નથી થતું જેલસ બરોબર. એમને બી કાજુ દ્રાક્ષ ભાવે છે ને, એમને બી કેફેમાં જવું છે, એમને બી પીઝા ખાવાતા ને એમને બી નાચોસ ખાવાતા. સમજી ગયા ગાઈસ? એ બધું ટોપલું એનું મારા પર નાખી દીધું બરોબર. એસા હે. બહુ બધી જો ભૂખી થઈ હો પાછી. ના હું ફટાફટ કાઢું. તો આવો રહ્યો બર્થડે બરોબર. મળીએ નવા બ્લોગ સાથે. બધા કમેન્ટમાં હેપી બર્થડે લખજો. બરાબર ના નવ્યા? ચલો મળીએ. બાય.